આજના આ વિશેષ દિવસે 77મો પ્રજાસત્તાક દિનની જ્યારે અમે ઉજવણી કરતા હોય ગામ સુખલીપુરા ખાતે, ત્યારે આજે પહેલીવાર અમારા ગામમાં આવા વિશેષ દિવસે જે રાષ્ટ્રીય તહેવાર ઉજવણીના ભાગરૂપે જિલ્લા સદસ્ય શ્રી તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન એવા નરેન્દ્રભાઈ રોહિત અમારી ગામમાં સામેથી અમને એવું કીધું કે હું આજે તમારે ત્યાં આવીશ અને એ ઉજવણીના ભાગરૂપે તમારી સાથે હું જોડાઈશ. તો અમારા માટે ખૂબ આનંદની લાગણી છે કે અમારું નાનકડું ગામ જેની બહુ ઓછી નોંધ લેવાતી હોય અને એવા ગામમાં એ પોતે જ્યારે આવી અને ઉત્સાહભેર અમારી સાથે જોડાય એટલે ગામજનો અને શાળાના દરેક પરિવારનું ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે. આપનું શુભ નામ? મારું શુભ નામ છે પરમાન નવનીતભાઈ. હા, મારું નામ છે પરમાન નવનીત, સુખલીપુરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી. મારી સાથે એસએમસી કમિટીના સભ્યશ્રી એવા ડાયાભાઈ અને બીજા છે નટુભાઈ કાર્યરત છે હમણાં હાલ. અન્ય સભ્યો, મારી પંચાયતના ડેપ્યુટી સરપંચ એવા અલ્પેશભાઈ પટેલ તેમજ બીજા પંચાયતના સદસ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, પધારેલા વાલા વાલીગણ, માતાઓ, બહેનો, ભાઈઓ અને નાના ભૂલકાઓ. તારો બોલાવીશું. બોલો ભારત માતા કી વંદે. આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સુખલીપુરા ગામમાં આપણે સૌ ભેગા થયા હોય ત્યારે આ જ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નવનીતભાઈ, ડેપ્યુટી સરપંચ અરુણા ફાઉન્ડેશનમાંથી દિવ્યા સર, એસએમસીના સભ્ય અને વડીલ સમાન ડાયા કાકા, નટુ કાકા, ગામના વડીલો, નવયુવાનો, મારા વાલા વિદ્યાર્થીઓ, આંગણવાડીમાંથી આવેલા બહેનો, આશાબહેનો, શિક્ષકગણ, તેમજ આજે જોયું હોય તો નવયુવાનો, દીકરા અને દીકરીઓ અને મારા સાથે મીડિયાના ભાઈ આવ્યા છે એવા મહેન્દ્રભાઈ. આપણે સૌ જાણીએ છીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી એટલે શું? 26 આમ તો દેશ આઝાદ થતા પહેલા જ આપણા
આમ જો વધે તો એ પ્રસાદ બને છે. તેવી જ રીતે જો આપણા પવિત્ર હૃદય અંતરેથી કરેલો શબ્દનો પોકાર એ પ્રાર્થના બને છે. તો આપણે આપણે સ્વાગતને માન આપી અને આમંત્રણને માન આપી ખાસ પધારેલ છે જિલ્લા સદસ્ય શ્રી અને આરોગ્ય ચેરમેન શ્રી નટુભાઈ નરેન્દ્રભાઈનું શાળાની બાળાઓ પુષ્પગુચ્છ અર્પણ કરીને એમનું સ્વાગત કરશે. જૂની હતી તોય એક સાથ થયો, તમે આવ્યા તો રઠાએ વરસાદ થયો. તો એમના માટે જોરદાર ક્લેપ. સરપંચ શ્રીનું સ્વાગત. અમારી શાળા દીકરીઓ સન્માન કરી રહી છે. તાળીઓનો ગડગડાટ. અત્રે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પધારે ગ્રામજનોનું હું સુખડીપુરા પ્રાથમિક શાળા તરફથી શાળાના આચાર્ય શ્રી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને શાળા પરિવાર પણ આપનું ખૂબ હેતભર્યું સ્વાગત કરે છે. આપણે ઘણા બધા દિવસને તૈયારી પૂર્વે બાળકો કંઈક રજૂ કરવા માંગી રહ્યા છે. તો આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. કમલાજી સાથે થયા હતા. ગાંધીજીના પરિચય આપ્યા પછી તેમણે દેશની આઝાદીની લડત માટે પિતાની અડગ સંપત્તિ તેમણે દેશ સેવામાં અર્પણ કરી દીધી. અંગ્રેજોએ ઘણીવાર તેમને જેલમાં પૂર્યા. જેલવાસ દરમિયાન તેમણે કેટલાક પુસ્તકો લખ્યા. ઈસવીસન 1947માં આપનો દેશ આઝાદ થયો ત્યારે જવાહરલાલ નહેરુને ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન તરીકે તેમણે સફળ કામગીરી બજાવી. વિશ્વના પંચશીલના સિદ્ધાર્થોને ભેટ આપી અને
તાળીઓ ઓછી પડે છે ભાઈ. સન્માન કરો. ઘણી બધી પ્રગતિ કરે એની બેન છે સર.